આજે આપણે જારા વગર ગોળ ગોળ અને નાની નાની બુંદી બનાવી અને એકદમ માર્કેટ જેવી હલવાઈ બનાવે એવા જ મોતીચૂરના લાડુ બનાવીશું। પરફેક્ટ મેઝરમેન્ટ સાથે એકદમ જ્યુસી લાડુ બનાવીને તૈયાર કરશું। આ લાડુને બનાવી તમે 1 થી 2 મહિના સુધી સ્ટોર કરીને પણ ખાઈ શકશો। તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ। તો હેલો ફ્રેન્ડ્સ, હું છું પન્ના અને પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો લાડુ બનાવવા માટે સૌથી પહેલાં તો મેઝરમેન્ટ આપણે ધ્યાનથી સમજી લેશું। તો ઘરની કોઈ પણ કટોરી કે કપ તમારે લઈ લેવાનું અને એનાથી જ બધું મેજર કરીને લેવાનું। તો મેં અહીંયા મેઝરિંગ કપ લીધો છે। તો મેઝરિંગ કપથી આપણે 2 કપ જેટલું બેસન લેવાનું। તો બેસન અહીંયા જે ઝીણું ફાઇન બેસન આવે એ લીધું છે। તો આવી રીતે ગાયછાપ બેસન આવે છે, જે 500 ગ્રામનું પેકેટ છે એ લીધું છે મેં। અને એમાંથી અડધું બેસન આપણે કાઢીને લીધું છે, એટલે વજનમાં આપણું જે બેસન છે એ 250 ગ્રામ જેટલું હશે। અને હા, બેસનમાંથી કોઈ પણ તમે મીઠાઈ કે પછી કોઈ વસ્તુ બનાવો તો એને ચાળીને લેવું જરૂરી છે। જો તમે બેસનને આ રીતે ચાળીને લેશો તો તમને એનું જે બેટર બનાવવાનું છે એકદમ લમ્સ ફ્રી બનીને તૈયાર થશે। તો અહીંયા મેં પહેલાં બેસન લીધું, એને ચાળી તૈયાર કરી લીધું છે। તો હવે આપણે એની અંદર લેશું 2 ચમચી મેંદો। તો હવે તમે કહેશો કે મેંદો કેમ લેવાનો છે? તો મેંદો એટલા માટે કે આપણે જે ચાસણી બનાવીએ એ ચાસણી ક્યારેક આપણને બનાવતા આવડી ના આવડી, તો મેંદાથી આપણી જે બુંદી છે એ ચાસણીમાં ગયા પછી પણ છૂટી નહીં પડી જાય, મતલબ કે જે એકદમ લોચો થઈ જાય એ નહીં થાય। હવે 1 ચપટી જેટલા ખાવાના સોડા નાખીશું। ખાવાના સોડા ખાલી 1 ચપટી જ નાખજો, નહીં નાખો તો પણ ચાલશે। અને 2 ચપટી મીઠું નાખવાનું। મીઠું નાખવાથી આપણું જે ગળપણ હોય એ બેલેન્સમાં રહેશે। તો હવે મેંદો અને મીઠું અને ખાવાના સોડાને આપણે બરાબર ચાળી લઈએ। ત્યાર પછી આ બધી જ વસ્તુને ચમચીથી થોડું મિક્સ કરી લેવાનું। અને હવે પાણી લેશું અને પાણીથી આપણે આનું બેટર બનાવીશું। તો પાણી પણ મેં એ જ કપથી 1 કપ ભરી અને લીધું છે હમણાં તો ચાલો હવે એને આપણે બરાબર ઘોલી અને તૈયાર કરીએ। તો પાણી કેટલું લેવાનું એ પણ તમને આગળ હું જણાવું છું। તો અહીંયા પૂરું 1 કપ જેટલું પાણી આપણે 2 કપના બેસનમાં નાખી દીધું છે। અને કંઈક બેટર છે આપણું આ રીતનું થીક બનીને તૈયાર થયું છે। તો હવે આપણા જે મોતીચૂરના લાડુ છે એકદમ માર્કેટ જેવા દેખાય એટલા માટે આપણે એની અંદર થોડો ફૂડ કલર નાખીશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા ફૂડ કલર નાખવો ટોટલી ઓપ્શનલ છે। તો અહીંયા હું લાલ અને લીલા કલરના 2 કલરમાં ફૂડ કલર લીધો છે। તો બંનેમાંથી 1-1 ચપટી નાખું છું, જેથી આપણા બંને કલર મિક્સ કરીને લેવાથી લાડુ છે એકદમ બજારના જે મળે બસ એવા જ દેખાવે બનશે। હવે ફરીથી મેં એ જ કપ ભરી અને પાણી લીધું છે। એમાંથી આપણે દાળ ચોખા ખાવાની જે ચમચી આવે એ ચમચીથી માપીએ તો 5 ચમચી જેટલું પાણી લેવાનું છે। તો એને કલરની ઉપર નાખી અને ફરીથી આપણે બેટરમાં મિક્સ કરી લઈએ। તો કલર આપણા પાવડર ફોર્મમાં હતા એટલે મેં પાણી કલરની ઉપર નાખ્યું છે, જેથી સરળતાથી આપણે મિક્સ કરી અને કંઈક આ રીતનું બેટર બની જાય। તો બસ એકદમ પતલું અને નાની નાની બુંદી પડે એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આ બેટરને ચેક કરવાનું કઈ રીતે એ પણ હું તમને જણાવું છું। તો સૌથી પહેલાં તો હું તમને જણાવું કે આપણે આજે બુંદી બનાવવાના એ જારા વગર બનાવવાના, એટલે આ રીતની કોઈ પણ થેલી લઈ લેવાની। તો તમે દૂધની કે પછી મીઠાની થેલી પણ લઈ શકો। તો એવી થેલી લઈએ તો આપણે વારા ઘડીએ એની અંદર બેટર ભરવાની ઝંઝટ થતી હોય। તો મેં શું કર્યું છે, એક મોટી સાઇઝની થેલી લીધી છે। તો એને ધોઈ સાફ કરીને લેવાની અને એની અંદર બધું બેટર ભરી દેવાનું। ત્યાર પછી કોર્નરમાંથી સહેજ એનું કાણું કરવાનું, વધારે કાણું નહીં કરવાનું, અમથું સામાન્ય જ જે નાની નાની બુંદી પડે એટલું જ કાણું કરવાનું। ત્યાર પછી આ રીતે બુંદી પાડીને પણ એને ચેક કરી લેવાનું કે એકદમ ઝીણી ઝીણી બુંદી પડે છે કે નથી પડતી। તો અહીંયા તમે જોઈ શકો કે પરફેક્ટ આપણે જેવી બુંદી જોઈએ એવું જ આપણું બેટર બનીને તૈયાર થયું છે। તો બીજી બાજુ અહીંયા તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ અડધા લીટરથી થોડું વધારે મૂક્યું છે। તો મીડિયમ ગેસ ઉપર રાખી અને આપણે મીડિયમ આંચ ઉપર જ તેલને મીડિયમ ગરમ કરી તૈયાર કર્યું છે। તો હવે આપણે બુંદી પાડીએ આ રીતે દબાવતા જઈને। તો એને હાથને ગોળ ગોળ ફેરવતા જવાનું અને ઉપરથી થોડું થોડું થેલીને દબાવતા જઈ અને બધી બુંદીને પાડવાની છે। જો તમને એવું લાગે કે બુંદી પડતી બંધ થઈ ગઈ છે તો તમે એની થેલીની જે કિનારી હોય જ્યાંથી આપણે કાણું પાડ્યું ત્યાંથી થોડું લૂછી કાઢવાનું, એટલે ફરીથી બુંદી પડવાનું ચાલુ થઈ જશે। તો ફ્રેન્ડ્સ, બુંદી પડવાનું બંધ થાય તો તમે એવું નહીં કરતા કે કાણું થોડું મોટું કરી નાખીએ। કાણું મોટું કરી નાખશો તો બુંદી તમારી સારી નહીં પડે અને એકદમ મોટી મોટી થઈ જશે। તો એને શું કરવાનું, હાથથી જ સાફ કરી લેવાનું એનું કોન છે એને, અને પછી બુંદી પાડવાની આ રીતે।
તો બસ આ રીતે જ કરી અને આપણે બધી જ બુંદી પાડીને તૈયાર કરીશું। તો બુંદી પાડવાનું આ રીતે તમને એવું લાગતું હશે કે આ કોણ ઝંઝટ કરે, પણ ઝંઝટનું કામ નથી। તમે જો ઝારાથી પણ આ રીતે બુંદી પાડશો ને તો તમને આટલો ટાઈમ લાગશે, કેમ કે ઝારામાં આપણે એકવાર બુંદી પાડીએ એટલે બીજી વાર બુંદી પાડતી વખતે પછી ઝારાને બરાબર સાફ કરવાનો હોય છે। તો એ રીતે એ પણ કામ વધી જ જાય છે। અને આમાં કેવું કે ખાલી કોનને ફેરવતા જવાનું અને કોનને આગળથી કાપ્યો હોય ત્યાંથી ખાલી સાફ કરવાનું, બસ એમ કરી અને આ બુંદી પાડવાની હોય। તો અહીંયા આપણી પહેલી બેચની બુંદી પડીને તૈયાર થઈ ગઈ છે। તો એને થોડું હાથથી ચેક કરી લેવાનું, ક્રિસ્પી લાગે એટલે એને કાઢી લેવાની અને સેમ એ જ રીતથી આપણે બધી જ બુંદી પાડીને તૈયાર કરીશું। અહીંયા આપણે 2 કપ જેટલું બેસન લીધેલું, તો 2 કપ બેસનમાંથી બુંદીને પાડતા કરીબ 25 થી 30 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો તો મને, અને મેં આ બુંદી પાડીને તૈયાર કરેલી। જો તમે ઝારાથી પાડશો તો પણ એટલો જ ટાઈમ લાગશે। અને આમ પણ આપણે ક્યાં વધારે બુંદી પાડવાની હોય, આપણે ઘર માટે બનાવતા હોઈએ તો 1 કિલો કે 2 કિલો લાડુ બને એટલી જ બુંદી પાડવાની હોય, તો આ રીતે આસાનીથી પાડી શકાય। આપણે જો હલવાઈ હોય એને તો સેલ કરવા માટે બુંદી પાડવાની હોય એટલે એમને વધારે ક્વોન્ટિટીમાં પાડવાની હોય એટલે એમને ઝારાની જરૂર પડે જ। તો આ રીતે ઘર માટે તમે જરૂરથી એકવાર બુંદી પાડી અને મોતીચૂરના લાડુ બનાવી ટ્રાય કરજો, બહુ જ મસ્ત બનશે, એકદમ ફ્રેશ બનશે અને ખાતા રહી જાઓ એવો એનો સ્વાદ આવશે। તો જોતામાં જ આપણે અહીંયા બધી જ બુંદી પાડીને તૈયાર કરી લીધી છે। તો ટોટલ અડધો કલાક જેટલો ટાઈમ લાગ્યો જ છે। તો આપણી બુંદી પડીને તૈયાર થઈ ગઈ છે, એકદમ ગોળ ગોળ ઝીણી ઝીણી અને એકદમ ક્રિસ્પી બની છે। તો આ રીતે તમે બુંદી ઘરે જ બનાવી લાડુ બનાવવાનું ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ બનશે। તો આટલી બેસન અને આટલી બુંદીમાંથી આપણા જે લાડુ બનશે 1 કિલોથી ઉપર જ બનશે, લગભગ 1.5 કિલો જેટલા પણ બની શકે વજનમાં માપીએ તો। તો હવે આપણે આ બુંદી માટે ચાસણી બનાવીએ। તો એ જ વાસણની અંદર મેં તેલ હતું એ કાઢી લીધું અને એમાં જ આપણે ચાસણી બનાવીશું। તો એ જ કપથી 1 કપ મેં ખાંડ લીધી છે। જો તમારે બજારના મીઠા આવે લાડુ એટલા મીઠા કરવા હોય તો 1.5 કપ જેટલી ખાંડ લેવાની અને એ જ કપથી આપણે 1.5 કપ પાણી પણ લેશું। તો ચાસણી માટે બરાબર મેઝરમેન્ટ તમે સમજી લેજો ફ્રેન્ડ્સ, 1 કપ ખાંડ અને 1.5 કપ પાણી। જો તમે 1.5 કપ ખાંડ લો તો પછી 2 કપ પાણી લેવાનું। તો હવે મીડિયમ આંચ ઉપર આપણે બરાબર ચાસણીને થવા દેશું। તો ફરીથી આપણે ફૂડ કલર 1 ચપટી નાખી અને મિક્સ કરી લઈએ। તો બેટરમાં અને ચાસણી બંનેમાં ફૂડ કલર નાખવાથી લાડુ એકદમ પરફેક્ટ બજારમાં જેવા દેખાય બસ એવા જ દેખાવી બનશે, પરંતુ ઘરમાં બનાવીએ તો આપણે કલરને સ્કીપ પણ કરી શકાય। તો હવે 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ચાસણીને બનતા અને થોડી એવી ચીપચીપી થઈને તૈયાર થઈ છે। તો ચાસણી આપણે કોઈ પણ તાર વગર જ બનાવવાની છે, જેવી આપણે ગુલાબજાંબુ માટે બનાવીએ બસ એવી જ। તો ટોટલ 8 મિનિટ માટે ચાસણીને ચડવા દેવાની, ત્યાર પછી એની અંદર આપણે જે મોતીચૂરના જે મોતી બનાવ્યા એ આની અંદર એડ કરી દેવાના। આપણે મોતીચૂરના લાડુ બનાવીએ એટલે મોતી જ બનાવ્યા કહેવાય ને, તો બસ એને નાખી અને બરાબર મિક્સ કરી લઈએ। તો અત્યારે તમને એવું લાગતું હશે કે ચાસણી છે એ ઘણી વધારે પડતી છે, પરંતુ એવું નથી। જેમ જેમ બુંદી બધી ચાસણીને પીતી જશે એમ એમ ચાસણી છે જ નહીં એવું લાગશે। તો મિક્સ કરી લીધા પછી એને 5 મિનિટ માટે ઢાંકી અને છોડી દેવાનું। તો બુંદી બધી જ ચાસણી પી અને સરસ એકદમ છૂટી છૂટી અને એકદમ જ્યુસી બનશે। ઢાંકીને રાખ્યા પછી 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણે ખોલીને જોઈએ તો આની અંદર બિલકુલ પણ ચાસણી નથી રહી। તો હવે અડધો ચમચી ઇલાયચીનો પાવડર નાખીએ અને 3 ચમચી કાજુ અને 3 ચમચી મગજતરીના બીજ લીધા છે મેં। તો હલવાઈ આ 2 વસ્તુ નાખીને જ મોતીચૂરના લાડુ બનાવતા હોય છે, તો આપણે પણ એ રીતે જ બનાવશું। જો તમારે કોઈ પણ બીજા ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય તો તમે નાખી શકો અને મિક્સ કરી અને એને થાળીમાં કાઢી ઠંડુ થવા દેવાનું। ત્યાર પછી આપણે બધા જ એના લાડુ બનાવીને તૈયાર કરીશું। તો અહીંયા આપણું મિક્સ છે એ ઠંડુ થઈને તૈયાર થઈ ગયું છે। તો હવે એની અંદર 2 ચમચી ઘી નાખીએ। તો ઘી નાખવાથી લાડુનો સ્વાદ છે એ બહુ જ મસ્ત આવશે। તો જરૂરથી લાસ્ટમાં 2 ચમચી ઘી નાખજો અને મિક્સ કરી લેવાનું। તો હવે તમારે જેટલા પણ નાના મોટી સાઈઝના લાડુ જોઈતા હોય એવા લાડુ બનાવીને તૈયાર કરવાના। તો આજે આપણે આ લાડુ છે એ હલવાઈ જેવા અને હલવાઈ સ્ટાઇલમાં જ બનાવીએ છીએ, એટલે જેવા હલવાઈ બનાવે બસ એટલા જ સાઈઝના બનાવીને તૈયાર કરશું। તો બસ આવી રીતે એકદમ મીડિયમ સાઈઝના લાડુ બનાવીને તૈયાર કરવાના। તો અહીંયા આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કર્યા છે અને કેટલા પરફેક્ટ અને એકદમ કોઈ કહે જ નહીં કે ઘરમાં બનાવ્યા છે, બસ એવા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે ને। તો બસ આ રીતે તમે પણ ઘરમાં જ લાડુ બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, એકદમ જ્યુસી અને એકદમ ફ્રેશ લાડુ બનીને તૈયાર થશે। તો
તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી મોતીચૂરના લાડુની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ પછી એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.